મેષ રાશિના જાતકોનું વર્ષ 2025નું વાર્ષિક રાશિફળ. 2025માં મેષ રાશિ માટેનું આ રાશિફળ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય, નોકરી, નાણાં, પ્રેમ અને કુટુંબ જેવા મુખ્ય પાસાઓને આવરી લે છે. વર્ષની શરૂઆત સારી રહેશે, પરંતુ માર્ચ પછી કેટલીક ચેલેન્જ આવી શકે છે. ધૈર્ય અને મહેનતથી તમે સફળતા મેળવી શકો છો. આ રાશિફળમાં વિગતવાર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી છે. વર્ષ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન, ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન, કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મહાલક્ષ્મીની કૃપા. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર, કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ, તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે, ચાલો જાણીએ. આરોગ્યના દ્રષ્ટિકોણથી મેષ રાશિફળ 2025 તમારા માટે મિશ્રણ કે પછી થોડું કમજોર રહેવાનું છે. આ વર્ષે તમારે આરોગ્યનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી શનિ તમારા લાભ ભાવમાં રહેશે. આ સારી વાત છે, પરંતુ શનિની ત્રીજી નજર કુંડળીમાં પહેલા ભાવ ઉપર રહેશે. થોડી જાગૃતતા તો જરૂરી રહેશે જ. તો પણ માર્ચ સુધીનો સમય આરોગ્ય માટે અનુકૂળ રહેશે. એના પછી શનિનું ગોચર દ્વાદશ ભાવમાં હોવાને કારણે ચંદ્ર કુંડળી મુજબ 7.5ની સ્થિતિ ઊભી થશે. ફળ સ્વરૂપ બાકીના સમયમાં આરોગ્યનું પૂરું ધ્યાન રાખવું જરૂરી રહેશે. છતાં તણાવમુક્ત રહીને સારી ઊંઘ લેવાની કોશિશ કરો. ભાગદોડ અને મહેનત પણ તમારા આરોગ્ય મુજબ કરશો તો તમારું આરોગ્ય અનુકૂળ રહેશે. શિક્ષાના દ્રષ્ટિકોણથી મેષ રાશિફળ 2025 તમારા માટે સામાન્ય કરતાં સારું રહેવાનું છે. ત્યાં જો તમારું આરોગ્ય પૂરી રીતે અનુકૂળ બની રહે અને તમે પૂરું મન લગાડીને અભ્યાસ કરશો તો પરિણામ વધારે સારા આવી શકે છે. એમ તો સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષાનો કારક ગુરુની સ્થિતિ મે મહિનાની વચ્ચે સુધી અપેક્ષા મુજબ વધારે અનુકૂળ રહેવાને કારણે આ સમયગાળામાં અધ્યયનનું સ્તર વધારે સારું રહેશે. તેના પછીનો સમય ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે. તેની સાથે ટૂર અને ટ્રાવેલ્સની શિક્ષા લેતા વિદ્યાર્થીઓ માટે સારા પરિણામ મળતા રહેશે, પરંતુ બીજા વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબ વધારે મહેનત કરવાની જરૂર રહેશે. મેષ રાશિવાળા વેપાર વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ મિશ્ર પરિણામ આપતું દેખાઈ રહ્યું છે. પરંતુ વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી વેપાર વ્યવસાયમાં સારો નફો થતો દેખાઈ રહ્યો છે. તમે તમારી મહેનત પ્રમાણે તમારા વેપાર વ્યવસાયને સાચી અને સારી દિશા આપી શકશો, પરંતુ માર્ચ પછી શનિ ગ્રહનું દ્વાદશ ભાવમાં જવું ઘણા લોકો માટે કઠિનાઈનું કારણ બનશે. એવા લોકો જે પોતાની જન્મભૂમિથી દૂર રહીને વેપાર વ્યવસાય કરે છે એમને સારા પરિણામ મળશે. વિદેશમાં રહીને વેપાર કરતા લોકોને અથવા કંપનીઓ સાથે જોડાયેલા લોકો પણ સારા પરિણામ મેળવી શકશે, પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ થોડી પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે. નોકરીના દ્રષ્ટિકોણથી આ વર્ષની શરૂઆતથી માર્ચ સુધીનો સમય અપેક્ષા મુજબ વધારે સારો રહેશે. ત્યાર પછીનો સમય થોડી હદ સુધી કઠિનાઈ આપવાનું કામ કરશે. પરંતુ મે પછી રાહુ ગ્રહના ગોચરની અનુકૂળતા તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપવાનું કામ કરશે, પરંતુ શનિની સ્થિતિને જોઈને અપેક્ષા મુજબ વધારે મહેનતની જરૂર પડી શકે છે. જે લોકોની નોકરી યાત્રા સાથે જોડાયેલી છે અથવા જે લોકોને ઓફિસ નહીં બહાર રહીને કામ કરવું પડે છે તેમને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળતા રહેશે, પરંતુ બીજા લોકોને થોડી કઠિનાઈ આવશે. દૂરસંચાર વિભાગ, કુરિયર સર્વિસ અને યાત્રાઓ સંબંધિત કાર્યાલયમાં કામ કરવાવાળા નોકરિયાત લોકોને મે પછી સારા પરિણામ મળી શકે છે, પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ મહેનત કરવી પડી શકે છે. આર્થિક મામલામાં મેષ રાશિફળ 2025 એવરેજ કરતાં ઘણી હદ સુધી સારા પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને મે મહિના સુધી પૈસાનો કારક ગુરુનું પૈસાના ભાવમાં હોવું આર્થિક મામલામાં સારા પરિણામ આપવાનું કામ કરશે.
પૈસા ભેગા કરવાના વિષયમાં તમારો પ્રયાસ સફળ રહેશે. બચત માટે વર્ષ 2025 થોડું કમજોર રહેશે, પરંતુ આવકના વિષયમાં આ વર્ષ બહુ સારું રહેશે. તમે તમારી મહેનત મુજબ તમારી આર્થિક સ્થિતિને સારી બનાવી રાખશો. લવ લાઈફ. પ્રેમ સંબંધના વિષયમાં મેષ રાશિફળ 2025 મિશ્ર પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધીના 5મા ભાવ ઉપર શનિ ગ્રહની નજર સાચા પ્રેમ કરવાવાળા લોકોને નુકસાન નહીં પહોંચાડે, પરંતુ બીજા લોકોને થોડી કઠિનાઈ જોવા મળી શકે છે. મે પછી 5મા ભાવમાં કેતુનો પ્રભાવ એકબીજા વચ્ચે શંકા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં વિશ્વસનીયતાને જાળવી રાખવી ખૂબ જ જરૂરી રહેશે. એકબીજા પ્રત્યે લોયલ બની રહેવું ખૂબ જ જરૂરી હશે. ત્યારે જ તમે અનુકૂળતાના દર્શન કરી શકશો, નહીં તો સંબંધોમાં કમજોરી જોવા મળી શકે છે. લગ્ન જીવન. મેષ રાશિવાળા, જો તમારી ઉંમર લગ્ન કરવાની થઈ ગઈ છે અને તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો, તો આ વર્ષે તમને આ મામલામાં થોડી મદદ મળી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને મે મહિના સુધી બીજા ભાવનો ગુરુ પારિવારિક લોકોની સંખ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે. આવી સ્થિતિમાં લગ્નના યોગ બની શકે છે. લગ્ન જીવનની વાત કરવામાં આવે તો આ મામલો પણ વર્ષ 2025માં બહુ સારા પરિણામ આપી શકે છે. દાંપત્ય જીવન સુખી બનવાના સારા યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન કે ગૃહસ્થ જીવન. મેષ રાશિવાળા પારિવારિક મામલામાં વર્ષ 2025 મિશ્ર પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆત બહુ સારા પરિણામ આપતી દેખાઈ રહી છે. ત્યાં વર્ષના બીજા ભાગમાં પારિવારિક સદસ્યની વચ્ચે અણબનાવ જોવા મળી શકે છે. આ અણબનાવ પાછળથી કોઈ સદસ્યની જીદનું કારણ બની શકે છે. એવામાં તાર્કિક વાત કરીએ તો નકામી જીદ અને વિવાદથી બચો તો પરિણામ સારા મળશે. ઘરના વિષયમાં આ વર્ષ મિશ્ર પરિણામ આવી શકે છે. તમે તમારી જરૂરિયાત અને મહેનત મુજબ ઘરને સજાવવાનું કામ કરશો. તમારા લગ્ન અને પારિવારિક સદસ્યોના સંયુક્ત પ્રયાસ મુજબ તમારું ઘરનું જીવન સારું રહેશે. જમીન, ભવન, વાહન, સુખ. મેષ રાશિવાળા, જમીન અને ભવન સાથે સંબંધિત વિષયમાં મેષ રાશિફળ 2025 એવરેજ પરિણામ આપતું નજર આવી રહ્યું છે. જો તમે પહેલાથી જ કોઈ જમીન ખરીદી રાખી છે અને એની ઉપર ભવનનું નિર્માણ કરવા માંગો છો, તો તમે આવું કરી શકો છો. તમારા માથા ઉપર કોઈ મોટી ઉપલબ્ધિનો યોગ નથી, પરંતુ જો તમે ઈમાનદારી સાથે કોઈ વસ્તુમાં મહેનત કરતા રહેશો તો થોડા સમય પછી તમારી મહેનત રંગ લાવશે. એટલે કે તમે જમીન કે ભવનનું સુખ મેળવી શકો છો. વાહન વગેરે જેવા મામલાઓમાં પણ તમને મિશ્ર પરિણામ મળી શકે છે. જો તમારી જૂની ગાડી ખરાબ થઈ ગઈ છે તો તમે મહેનત કરીને નવી ગાડી ખરીદવાનો વિચાર કરી શકો છો. બીજા શબ્દમાં જમીન, વાહન વગેરે સાથે સંબંધિત મામલામાં વર્ષ બહુ વધારે સપોર્ટ કરતું નથી, પરંતુ વિરોધ પણ નહીં રહે. એટલે તમે તમારી મહેનત મુજબ પરિણામ મેળવી શકો છો. ઉપાય. દરેક શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. દરેક ગુરુવારે મંદિરમાં ચણાના લોટના લાડવા ચડાવો. નિયમિત રૂપથી મા દુર્ગાની પૂજા આરાધના કરો અને દરેક ત્રીજા મહિને છોકરીઓને ભોજન કરાવો. મિત્રો, આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.